મારા ઉપર એક કેસ ચાલે છે, એની આજે કાર્યવાહી છે. તો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે અમે લોકો એક જગ્યાએ જઈ રહ્યા છે, એટલે મારા ઉપર એક કેસ ચાલે છે, એની આજે કાર્યવાહી છે. तारीख पर तारीख मिलती रही है लेकिन इंसाफ नहीं मिला मिलोड. અમે લોકો ત્યાં જઈ રહ્યા છે, એટલે આમાં જો સરપંચો છે જ આ બધું સંભાળી લેશે, અને આ ભાઈ અત્યારે ખાવા બેઠા છે. આ જમી લે એટલે આપણે એક ઓલા ગાડી લેવા આવશે, એટલે આપણે લોકો જઈશું. એટલે તમે જોતા રહેજો, અને ક્યાંક જરૂર પડશે તો તમારા લોકોને કહીશ. તો ચલો આગળ. યે તો આપણી ગાડી પણ આવી ગઈ. આપણો ડ્રાઈવર છે આ. આપણે ડ્રાઈવર રાખેલો છે. ઓકે, ચલો હવે આપણે નીકળીએ. એક ડ્રાઈવર છે અને એક અમારા અસિસ્ટન્ટ છે. જો અહીંયા ગીતો બીતો ચાલુ કરી દીજે. ગીતો માટે તો ભાઈ કેટલા નાટક કર્યા છે. જો આ બધું બહુ તકલીફ વાળું કામકાજ છે. તો ચલો હવે તમે પણ એન્જોય કરો કંઈક. શું કેવું આયુષભાઈ? જઈએ હવે. ક્યાં જઈએ છે તો કે શું તારીખ ભરવા? આજે આપણા પર તારીખ ભરવાની છે. આજે આપણે કેસ છે, કાંડ કરેલા છે, તો તારીખ તો ભરવી પડે ને. પણ આપણે તારીખ ભરવા આમ વટથી જ જવાનું. વાહ ક્યા સીન હે. વટથી નહીં, આ તો ભરવી પડે. વટથી ના જવાય. અને હમણાં એક કેસ છે ને, મરદ માણસ ઉપર જ હોય. જેવા તેવા ઉપર કેસ ના હોય. શું કેવું? ખબર ને તો બાપા મારો તો. ચલો હવે આપણે તારીખ ભરવા જઈએ અને તમારા લોકોને તારીખ ભરાઈએ. તો અહીંયા હવે ઊભા છીએ, પણ લાઈન તો બહુ છે. કેટલી બધી ગાડીઓ આગળ ઊભી છે. આયુષ કઈ ઓળખાણ નહીં અહીંયા? ગેસમાં હું ઓળખાણ? સરપંચને ઓળખાણ હશે. શું સરપંચ તમારું ઓળખાણ નહીં? બે યાર કઈક ઓળખાણ લગાડો. કેટલી લાઈન છે જો તો. પેલા 2 કલાકથી ઊભા છે ને. 2 કલાક વાળી તો નીકળે 2 કલાક ની ત્યાં ઊભા છે. પણ યાર આટલી લાઈન આપણે કેવું હોય ખબર, મતલબ જ્યાં આપણે ઊભા રહી છે લાઈન ત્યાંથી જ શરૂ થવી પડે. પણ यहाँ खड़े हो जाते हैं लाइन वहीं से शुरू होती है. આ તો સારું. હા, પાછળ ઊભા જ છે, એટલે આપણે ઊભા ત્યાંથી જ લાઈન શરૂ નહીં થતી. એક આગળ ઊભો હોય અને યાર ગાડી ચલાવતા આવડતી નહીં. શીખીએ છીએ તો. ખાલી યાર શું કરે ખબર, હેન્ડલ ફેરે જ કરે. જ્યાં આવે ને ત્યાં હેન્ડલ ફેરવે, જ્યાં આવે ત્યાં હેન્ડલ ફેરવે. હમણાં થોડીક વાર થશે ને પછી તમારો ભાઈ ગાડી ચલાવશે. આયુષ ગાડી હું ચલાવીશ ને પછી તમે જો ખાલી ગાડી કેવી ચાલે. ધૂમ 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 એમનેમ ચાલે. એમનેમ ગાડી ચલાવ્યા વગર ચાલે આપણે. અને એમાં વાત શું છે ખબર, અમે લોકો એક કેસ તો છે, પણ મેં કાલે ભોલાને પ્લાન કીધો હતો. એના કઈ ઘરનો કઈક પ્લાન મેં કીધો હતો. એ પ્લાન ને અમે કદાચ સક્સેસ પાડવા જઈએ છે. જો એ બહાર જતો રહ્યો. પ્લાન સક્સેસ પાડવાનો. જો એ પ્લાન અગર સક્સેસ પડી ગયો ને તો અમારું કામ થઈ ગયું. મોટી ચેન, મોટા પૈસા, એવું બધું કે ને એટલો પૈસો આવશે. ગાંડો પૈસો છે. આવું એક અમારું હશે. હા, એક પેટ્રોલ પંપ આવે. તા કઈ જમીનનો કઈ એટલો ભાવ ના આવે તો પેટ્રોલ પંપ આપણું હશે મારા ભાઈ. આવી જશે. ગાડી બદલાશે, બીજું તો કઈ નહીં થાય. બહુ મોટો પ્લાન છે. ગાડી તો ના બદલાય ભાઈ. હા, તો જોતા રહો. બીજું તો શું કહું. હા, હું તો શું કહું કે તમારા જોડે કઈ પૈસા હોય ગેસ બેસ ના, તો નીચે એક સ્કેનર નંબર આલું છું, એમાં તમારે મન ફાવેલા પૈસા આલો. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा यार तू कुछ હાલો પણ 4-5 લાખ રૂપિયા 3-4 માં એટલા લાખ રૂપિયા આલો એટલે શું આખા વાળાની કઈ મગજમારી નહીં ગેસની. આવું રોજ એક હારે ફૂલ કરાવી લઈએ. ચલો ઠેકાણું આવી ગયું છે. બ્લોક
2. તો હવે આપણે જતા આવીએ. તારીખ બારીખ નહીં ભરવા આયા અમે હમણાં કહીએ હું કરે तू चुप रे बाबा तू चुप रे हाँ? ખોટું ખોટું કહી દઈશું તમને શું કરવા આવ્યા છીએ. બરોબર, તો હવે જઈએ. બેગ લઈ લો ભાઈ. એમાં તો કાનૂની કાગળિયા બેગ તો લેવા પડશે ને. બેગ વગર કેવું બેગ. આ બિલ્ડિંગમાં આપણી કાર્યવાહી થવાની જ આજે. ક્યાં ભાઈ ચશ્મા બઠાઈ લીધા. પાવો કે મારા ચશ્મા. આ ચશ્મા કેટલા કરોડો રૂપિયાના बहुत पैसा है अपने पास. લીધેલા. મને કોઈથી જોયા નહીં મેં. અને કે મારા હે. એને બધું પોતાનું જ કરી લેવું. મારું એક ઇન્દ્રજીતમાં મકાન હતું ને તો એ પોતાના નામે કરી લીધું કે મારું. બધું પોતાના નામે જ કરી લેવું. આ લોકો ગાડી મારી. આ જો આ બધી ગાડી આપણી. બધું આને પોતાનું નામ જોઈએ છે ને તો બીજી તારીખો ચાલુ થઈ જાય. તો ચલો હવે જોઈએ શું થાય. ગાડીની નીચે રૂમાલ પડી ગયો. ગાડી હટાવો. આવી ગયો. તો ચલો ચાલુ ને. ચાલુ જ છે. ખોલો ભાઈ દરવાજો. તો ચલો ભાઈ દરવાજો ખોલીએ. બેસીએ. આમાં ચાર્જિંગ નતો કર્યો? ચાર્જિંગ હતું જ ને, કરતો તો જ. 20% જ છે તો મારામાં 20% થઈ ગયું. તો ચલો ભાઈ હવે અરજી દેવાઈ ગઈ છે. તો ભરાઈ ગયો. હવે હપ્તો ભરાઈ ગયો. કેટલું જતું રહ્યું તને કહું ખબર પડે. તો હવે આપણે ક્યાં જઈએ? હવે જઈએ વિડીયો બનાવવા. अच्छा ठीक है. કેમ કે આ બધું તો ચાલતું રહે. અહીં તો આવું મારું રોજનું કામ છે. મારે અહીંયા જ બેવા ઉઠવાનું હોય. બંધ કર દો. મારે રોજ અહીંયા આવવાનું હોય. બાપા બહુ કર્યો. મારી આડી બહુ વાંધો તમારું ખાતું જો બ્લોક થઈ ગયા તો તમારા બિલ્ડિંગમાં આવવાનું રહેશે. તમે જોઈ બતાવી દો ભાઈ. જો અમે લોકો મેન આવ્યા હતા કે મારું બેંક એકાઉન્ટ છે ને કંઈક કારણોસર કોકના લીધે બ્લોક થઈ ગયું હતું. તો અહીં આવવાનું થયું હતું. કર્મયોગી ભવન ગાંધીનગર સેક્ટર 10. હા ભવન એડ્રેસ ગૂગલ પર જોતું બરાબર. અને ગમે તે અરે લોકો તો ક્યાંથી આવ્યા હતા અહીંયા. એક તો છેડ ક્યાં આંધ્રપ્રદેશથી આવ્યો હતો ખાતું 45 લાખ રૂપિયા. એ ભાઈને મેં કીધું કે મારા આટલા જતા રહ્યા. તો મને કે બકા મારા 45 લાખ જતો રહ્યો. તો મેં કીધું તમે બરોબર જગ્યા આવ્યા છો. કેમ કે ગમે તે હોય આપણા ગાંધીનગર વગર કોઈનું ઉદ્ધાર જ નહીં ભાઈ. તો તમારું પણ ખાતું બ્લોક થાય તો અહીં આવવાનું રાખજો. અને તમારા લોકોને ના કે એડ્રેસ આવું જ પડશે. અને તમારા લોકોને એડ્રેસ ના મળે તો મને કહેજો. હું નવરો જ છું. તમારા જોડે આવીશ. આપણે આ ગાડી લઈને જઈશું. અહીંના સેટલ મારીશું આપણે. જેના ખાતા બ્લોક થઈ ગયા લેવા ડ્રાઈવર ની બદલે. અને હા નિકોલ થી ગાડી ઉપડશે આપણી. ચલો ભવન કર્મયોગી ભવન નો દર્શન થઈ ગયા. હવે જઈએ વિડીયો બનાવવા. તો ગાઈઝ હલો. તો આ બ્લોગમાં મારા ઉપર કોઈ કેસ બેસ નહોતો થયો. મારા બેંક એકાઉન્ટમાં કંઈક પ્રોબ્લેમ આવી હતી એટલે હું ખાલી ત્યાં અરજી આપવા ગયો હતો. બરોબર. એટલે તમે પાછું બધાને ગામમાં કહેતા નહીં ભાઈ. આ તો જો અમુક લોકોની આદત એવી છે ને કે આપણે આટલું કહીએ ને તો આટલું મોટું કરે. એટલે એવું કંઈ આપણા જોડે કેસ બેસ નહીં થયેલો ભગવાનની દયાથી. તો આ વ્લોગ તમે એન્ડ સુધી જોયો. થોડીક મસ્તી મજાક ને બધું હતું. અને આવા હવે રેગ્યુલર વ્લોગ બનાવતા જ રહેવાના. રોજ સવારે નીકળી જ જવાનું. ફરી વ્લોગ બનાવીને આવી જવાનું. તમારા લોકોને એન્જોય કરાવવાનો મૂડ બરાબર. હા અરજીઓ હાલતું રહેવાનું. અને તમારા લોકોને પણ વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને કમેન્ટ કરવાની છે. અને હા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાની છે. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જવાનું નેક્સ્ટ કરવાનું જવાનું જ છે ને. ચલો. Thanks for watching.